મિત્રો નાખી દીધા છે રોટલા, ગલુડિયાને ખાઈ લીધું છે ને હવે આપણે જઈએ મંદિરે. તો ચલો તો ફાઇનલી મિત્રો જો અમે જઈએ છીએ મંદિરે. આ ઠંડી બહુ છે થોડીક મિત્રો, ઠંડી છે. એટલે આજ કરી લીધો છે, આજ થોડુંક મોડું થઈ ગયું છે વાંચવા જવાનું. અને મેં કીધું હવે કે વ્લોગ તો આવતા નથી અને માઇક પણ નથી, એટલે મેં કીધું આ રસ્તેથી હાલી કોઈ હોય નહીં, ઓલા રસ્તે બધા હોય પૂછી લે કેટલાક સબસ્ક્રાઈબ છે ને આપણે માત્ર 153 સબસ્ક્રાઈબ છે, એટલે મજા ન આવે મને. હા 1000 સબસ્ક્રાઈબ થઈ જાય પછી બધા. તો જો મિત્રો અમે જઈ રહ્યા છીએ નદીમાં, જે પાણી ભર્યું છે. હવે હમણાં બધા ઝાડવા બાળવા બધું સુકાઈ ગયું છે, કેમ કે હવે પાનખર તો આવશે મિત્રો. હવે હોળીની વાયરું છે ને પવન મિત્રો અત્યારે 10 10:30 જેવું થયું છે ને તોય પવન બહુ મિત્રો છે. હવે જેમ જેમ હોળી આવતી જેમ પવન વધતો જાય છે, અને આપણે લગભગ હોળી પછી ગ્રાઉન્ડ છે ત્યાં સુધી આપણે દોડવાનું છે, એટલે આપણે ટાઈડનું રોજ દોડવાનું થાય મિત્રો. તો જો મિત્રો ફાઇનલી આપણે મંદિરે પહોંચવામાં છે. આ રસ્તો તમે લગભગ ક્યારેય મંદિરમાં મેં મારા વ્લોગમાં નહીં લીધો હોય, અને આ રસ્તે આવ્યો હતો એટલે મેં કીધું લઈ લીધો. જો તો ફાઇનલી આવી ગયા છે મંદિરે. તો આવા જ વ્લોગ જોવા ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળશું નવા વ્લોગમાં, તબ તક કે લીએ જય મહાકાલ.